આગળનું ચેપ્ટર મેથ્સ ફાઉન્ડેશનમાં જોવાના છે શ્રેણી અને શેડી. આ ચેપ્ટર ઘણાને અઘરું લાગે પરંતુ છે ઘણું સહેલું. આમાં ખાલી એક જ સમસ્યા છે, એક જ પ્રોબ્લેમ છે. તે શું છે? તમારે સૂત્રો યાદ રાખવા પડે છે. સૂત્રો યાદ રાખવાના છે. જો તમને સૂત્ર યાદ રહી ગયા તો માત્ર ખાલી વેલ્યુ મૂકવાની છે અને જવાબ તમારા સામે આવશે. બરાબર છે? તો આ ચેપ્ટર તમે સૂત્રો યાદ રાખી શકો છો તો સૌથી બેસ્ટ ચેપ્ટર છે અને સ્કોરિંગ ચેપ્ટર છે. એટલે કે તમારા માર્ક્સ વધારી શકે છે આ ચેપ્ટર, એ પ્રકારેનું ચેપ્ટર છે. શ્રેણી શું છે? એટલે કે શ્રેણીને કહીએ આપણે સિક્વન્સ. અને શ્રેણી શું છે? શ્રેણી એટલે સિરીઝ. બરાબર છે? કોઈ પણ સંખ્યાઓ એવી રીતે ગોઠવેલી હોય જે કોઈ ચોક્કસ નિયમ કે પછી કોઈ પેટર્ન આધારિત હોય અને તે આગળ વધતી હોય તેને આપણે કહીએ છીએ સિક્વન્સ, એટલે કે શ્રેણી કહીએ છીએ. 1, 3, 5, 7, 9, 11 આને શું કહેવાય? શ્રેણી કહેવાય. આમાં બે વસ્તુ છે. તમે એક એવું પણ કહી શકો છો કે એકી સંખ્યાઓની શ્રેણી છે, એકી સંખ્યાઓ છે અને તે આગળ વધે છે. અને બીજું એક છોડીને એક છે. બરાબર છે? તો એ રીતની પેટર્ન પણ છે. 1, 2 નથી 3 છે, 4 નથી 5 છે, 6 નથી 7 છે. બરાબર? તો એક છોડીને એક નંબર આવતો છે, એ પ્રકારની પણ શ્રેણી છે, તમે એમ કહી શકો છો. ત્યાર પછી જ્યારે શ્રેણી જે છે, શ્રેણી શું છે? શ્રેણીના તમામ પદોનો સરવાળો કરવામાં આવે ત્યારે તેને શ્રેણી કહેવાય છે. બરાબર? શ્રેણી એટલે કે સિરીઝ ક્યારે કહેવાય? તો શ્રેણીનો મતલબ શું થાય? આ શું હતું? આ હતી શ્રેણી હતી. શ્રેણીનો મતલબ થાય છે કે આ જે સિરીઝ છે, શ્રેણી છે, એમાં હું સરવાળો કરી દઉં. 1 + 3 + 5 + 7 + 9 + 11. તો આને શું કહેવાય? આને કહેવાય શ્રેણી. સમજી ગયા? આ હતો એનો સૌથી બેઝિક તફાવત, જે તમને ચેપ્ટરના પહેલાં જ જે ચેપ્ટર ભણો છો એનું બેઝિક આટલું તો તમને ખ્યાલ હોવો જ જોઈએ. આગળ ટાઈપ્સ છે, જે શ્રેણી અને શ્રેણીની કુલ 2 ટાઈપ છે. કઈ કઈ છે? તો સમાંતર શ્રેણી, જેને આપણે એરિથમેટિક પ્રોગ્રેશન કહીએ છીએ અને શોર્ટમાં તેને એપી તરીકે દર્શાવીએ છીએ. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણી. અને બીજી હોય છે ગુણોત્તર શ્રેણી, જેને આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન તરીકે ઓળખીએ છીએ, જીપી. બરાબર? હવે સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી શું છે તે જોઈએ અને તેના આપણે ડાયરેક્ટ સૂત્રો જોઈશું. બરાબર છે? થિયરીમાં બહુ વધારે આપણે જવાની જરૂર નથી. આપણા માટે કામનું શું છે? દાખલા સોલ્વ થવા જોઈએ. બરાબર છે? જે પ્રશ્ન આપણને પૂછાય છે તે સોલ્વ થવા જોઈએ. થિયરી આપણને પૂછાતી નથી, એટલે થિયરીમાં નહીં જઈએ, દાખલામાં જઈશું. દાખલા માટે આપણને શેની જરૂર છે? સૂત્રોની જરૂર છે. બરાબર? તો આ બંનેનો મતલબ સમજીશું અને તેના સૂત્રો જોઈશું. સૌથી પહેલું છે સમાંતર શ્રેણી, જેને કહીએ છીએ આપણે એરિથમેટિક પ્રોગ્રેશન. તો સમાંતર શ્રેણી કોને કહીએ એ સૌથી પહેલાં વસ્તુ જુઓ. જ્યારે શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક પદો એટલે 1, 3, 5, તો 1 અને 3 ક્રમિક પદો કહેવાય, 3 અને 5 ક્રમિક પદો કહેવાય. આગળ 7 લખું તો 5 અને 7. બરાબર? 2, 4, 6, 8. 4 અને 6 કેવા છે? ક્રમિક પદો છે. કેવા છે? ક્રમિક પદો છે. બરાબર? આજુબાજુમાં આવેલા જે પદો હોય તેને આપણે ક્રમિક પદો કહીએ. એક પછી બીજો જે પદ આવે તરત એને. તેમની વચ્ચેનો તફાવત એટલે કે તેમનો ડિફરન્સ હંમેશા સમાન રહેતો હોય ત્યારે તેને સમાંતર શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ. આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? 1નો. આ બે વચ્ચે 1, આ બે વચ્ચે 1. અહીંયા પણ એ જ પ્રકારનું છે. 5, 10, 15, 20, 25 દરેક વચ્ચે કેટલો ડિફરન્સ છે? 5નો તફાવત છે, 5નો ડિફરન્સ છે. બરાબર? તો આને કેવી કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. બરાબર છે? શું કહેવાય? સમાંતર શ્રેણી. કેમ સમાંતર શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી એને કહેવાય જેમાં ક્રમિક પદોનો તફાવત કેવો હોય? સમાન હોય, એટલે કે સરખો રહેતો હોય. બરાબર? તફાવતને આપણે ડી તરીકે ડિનોટ કરીએ છીએ.
એમાં જે બીજું પદ છે એમાંથી પહેલું પદ માઇનસ કરીએ એટલે બરાબર શું થાય? તફાવત થાય. બરાબર. 10માંથી 5 બાદ કરીશું, 20માંથી 15 બાદ કરીશું, 25માંથી 20 બાદ કરીશું. શું આવશે? તફાવત મળશે. બરાબર. એટલે કે સેકન્ડમાંથી ફર્સ્ટ બાદ કરવાનું. બરાબર છે. હવે સેકન્ડ અને ફર્સ્ટ કોઈ પણ હોઈ શકે, તમે ક્રમિક પદ કોઈ પણ લઈ શકો છો. બીજી એક વસ્તુ કે જે તફાવત છે એ ધન હોવો જરૂરી નથી. તે ધન એટલે કે પોઝિટિવ પણ હોય, ઋણ એટલે કે નેગેટિવ પણ હોય અને ઝીરો પણ હોઈ શકે. બરાબર છે. તો નેગેટિવ પણ હોય એટલે કે ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. પ્રમાણિત સ્વરૂપ કેવું છે તફાવતનું? તો a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. જ્યાં એ શું છે? તો કે પ્રથમ પદ છે અને ત્યાર પછી કયા પદો બને છે? આગળના પદો બન્યા રાખે છે. બરાબર. તો આ થઈ આપણી સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણીના ફોર્મ્યુલાઝ જોઈએ, એટલે કે સૂત્રો જોઈએ, જે આપણે માટે મહત્ત્વના છે. એમાં પહેલો પોઈન્ટ છે તે છે nમું પદ શોધવાનું સૂત્ર. બરાબર છે. આ પ્રકારના દાખલાઓ તમને પૂછાય છે. tn અથવા તો ln, કોઈ પણ nમું પદ શોધવાનું સૂત્ર કે 25મું પદ શોધો. એક સિરીઝ આપી હોય અને તમને કીધું હોય 25મું પદ શોધો, તો કેવી રીતે શોધીશું? તો tn, n એટલે કે nમું પદ. બરાબર. તો જે પદ શોધવાનું છે એની સંખ્યા અહીંયા આવશે. 25મું પદ તો t25. બરાબર. એ શું છે? તો એ છે એ પ્રથમ પદ છે. બરાબર. એ પ્રથમ પદ. ત્યારબાદ n તો કે જે પદ શોધવાનું છે તે પદ શોધવાનું. અને ડી શું છે? તો ડી બરાબર છે તફાવત એટલે કે ડિફરન્સ. બરાબર. હમણાં જ આપણે જોયું હતું. ત્યાર પછીનું બીજું છે સૂત્ર કે n પદોના સરવાળા શોધવાનું સૂત્ર. એને આપણે SN તરીકે દર્શાવીએ છીએ સરવાળાને. બરાબર છે. સમ એ રીતે યાદ રાખી શકો છો. બરાબર. સમેશન કહેવાય સરવાળાને. તો SN એમાં બે વસ્તુ છે. પહેલી વસ્તુ કે જ્યારે તમને અંતિમ પદ ખબર ન હોય ત્યારે, અને બીજું છે જ્યારે તમને અંતિમ પદ ખબર હોય ત્યારે. બરાબર. જ્યારે અંતિમ પદ ખબર ના હોય ત્યારે આ સેમ જ સૂત્ર છે, પરંતુ એમાં થોડુંક ચેન્જ આવે છે. કેવી રીતનો છે ચેન્જ? તો આમાં અહીંયા આગળ હું 2 લગાવી દઉં અને એની આગળ n/2 થી ડિવાઈડ કરી દઉં. તો આ સૂત્ર મારું SNનું સૂત્ર થઈ જાય છે. બરાબર છે. આ રીતે તમે ધ્યાન રાખીને કરશો ને તો સૂત્ર કેવા છે? ઓછા યાદ રાખવા પડશે અને સરળતાથી યાદ પણ રહેશે. તો મારું tn, n પદ શોધવાનું સૂત્ર અને તેના સરવાળો શોધવાનું સૂત્ર કેવું છે? ઓલમોસ્ટ સેમ છે. એડ કેટલું થાય છે? n/2 અને 2 આટલું એડ થઈ જશે. પછી મારે સેમનું સેમ સૂત્ર આખું રિપીટ કરવાનું છે. 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. વાર્તા પૂરી. બરાબર છે. સેમ સૂત્ર છે. અહીંયા પણ પદ બધા સમજાવી દીધા છે. એ શું છે? પ્રથમ પદ છે. n શું છે? જે પદ શોધવાનું છે તે છે. અને ડી શું છે? તો ડી છે તફાવત છે. હવે જ્યારે અંતિમ પદ મને ખબર છે કે અંતિમ પદ આપેલું છે પ્રશ્નમાં, ત્યારે કેવી રીતે શોધીશું? તો ત્યારે એક પદ એડ થશે. કયું? અંતિમ પદ એડ થશે, કારણ કે મને ખબર છે. તો આ આટલું આખું જે અંદરનું સૂત્ર છે ને એ ચેન્જ થઈ જશે. બહારની વસ્તુ સેમ રહેશે n/2. બરાબર છે. અંદરનું ચેન્જ થાય છે. કેમ? તો કે મને અંતિમ પદ ખબર છે એટલા માટે. જ્યારે મને અંતિમ પદ ખબર છે ને તો હું પ્રથમ પદ અને અંતિમ પદનો સરવાળો જ કરીશ ખાલી. બરાબર. અને એને 2 વડે ભાગી નાખીશ. જે પણ પદ હશે, જેટલા પદ હશે એની સંખ્યાના 2 વડે ભાગી નાખીશ એટલે મને મળશે સરવાળો. શેનો? તો કે આખી જે સિરીઝ છે તે n પદોનો સરવાળો મને મળશે. 10 પદ હશે તો 10 પદોનો મને સરવાળો મળશે. હવે જે આપણે બીજી સિરીઝ જોઈ હતી ગુણોત્તર શ્રેણી, તે જોઈ લઈએ કે ભાઈ જિયોમેટ્રિક પ્રોગ્રેશન કોને કહેવાય છે? આપણે ગુણોત્તર શ્રેણી કોને કહીએ છીએ? જ્યારે શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક પદો, બરાબર, ક્રમિક પદો મેં સમજાવી દીધું કોને કહેવાય. તેમનો ગુણોત્તર પેલામાં શું લેતા હતા? તફાવત લેતા હતા. એક મિનિટ. તફાવત. બરાબર છે. અને તફાવત સરખો હોય તેને શું કહીએ આપણે? સમાંતર શ્રેણી કહીએ. અહીંયા શું કરવાનું છે? અહીંયા આપણે લેવાનો છે ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર એટલે કે ભાગાકારમાં મૂકી દેવાનું, એને આપણે કહીએ ગુણોત્તર. ગુણોત્તર કેવો હોય? સમાન હોય. ભાગાકાર અને ગુણાકારનો સંબંધ જોવાનો છે. ગુણોત્તર સમાન હોય તો તે શ્રેણીને આપણે કઈ કહીએ છીએ? ગુણોત્તર શ્રેણી કહીએ છીએ. અહીંયા પદોનો કોઈ પણ સંખ્યા વડે ગુણાય કે પછી ભાગીને આગળ વધે છે.
ગુણોત્તર બરાબર આર છે. આર શું છે? ગુણોત્તર તરીકે દર્શાવીએ છીએ. અને પ્રમાણિત ગુણોત્તર કેવા પ્રકારનો હોય? તો કે એ આર સ્ક્વેર, એ આર ક્યુબ, આ પ્રકારની આપણને શ્રેણી મળે છે. હવે જેમ કે અહીંયા એક શ્રેણીનું હું ઉદાહરણ મૂકું તો 1 છે. ત્યાર પછી 1ને હું 3 વડે ભાગું છું. એકને કેટલા વડે ભાગું છું? 3 વડે. પછી ફરી 3 વડે ભાગીશ, પછી ફરી 3 વડે ભાગીશ, પછી ફરી 3 વડે ભાગીશ. તો આ શું થયું? ક્રમિક ગુણોત્તર કેવો થયો? સમાન થયો. સમાન ક્રમિક ગુણોત્તર, બરાબર. એટલા માટે આને હું ગુણોત્તર શ્રેણી ગણી શકીશ. શું ગણીશ? ગુણોત્તર શ્રેણી, બરાબર. આગળ ગુણોત્તર શ્રેણી છે તો ગુણોત્તર શ્રેણીના સૂત્ર પણ હશે. સૂત્રમાં પણ કેવી હશે? સેમ જ સૂત્ર હશે, બરાબર. શ્રેણી જ છે બંને. એનનું પદ શોધવાનું છે પહેલું, તો TN બરાબર TN. એ શું છે? પ્રથમ પદ છે. અહીંયા ફરી લખી દો એવું હોય તો. એ બરાબર પ્રથમ પદ. પછી બીજું આર શું છે? ગુણોત્તર છે, બરાબર. ક્રમિક પદોનો ગુણોત્તર. ડી બરાબર શું હતો? ત્યાં તફાવત હતો. અહીંયા શું છે? આર છે. એન એટલે કે પદ, બરાબર. થઈ ગયું બધું. હવે એન પદોના સરવાળાનું સૂત્ર SN બરાબર શું થાય? તો એ આર રેસ ટુ એન -1 અને આર -1, બરાબર. આ વસ્તુ ક્યારે હોય? જ્યારે આર ઇઝ ગ્રેટર ધેન 1. આર ઇઝ ગ્રેટર ધેન 1. અહીંયા આગળ મેં જે સિરીઝ લીધી આમાં આર ગ્રેટર ધેન 1 છે કે લેસ ધેન 1 છે? આર ગ્રેટર ધેન 1 છે કે પછી આર લેસ ધેન 1 છે? તો આર આમાં ગ્રેટર ધેન 1 છે. સોરી, આર આમાં લેસ ધેન 1 છે. કેમ? તો કે એકને મેં 1/3 વડે ગુણ્યા, બરાબર છે. જે પછી ફરી 1/3 વડે ગુણ્યા, પછી ફરી 1/3 વડે ગુણ્યા, બરાબર. તો એક પછી શું થયું? 1/3 આવ્યા. પછી બીજો એડ થયો તો 1/6 થયા. પછી 1/3 આવે, બરાબર. તો 1/3 કેટલું થાય? 1/3 એટલે કે 0.33 થાય. તો એ કેટલું થયું? 1 કરતાં નાનું થયું, બરાબર છે. 1 કરતાં નાની વેલ્યુ છે. એ રીતે જ્યારે 1 કરતાં મોટી વેલ્યુ હોય ને ત્યારે આપણે આર રેસ ટુ એનમાંથી 1 બાદ કરીએ છીએ અને છેદ યાદ રાખજો, બરાબર છે. ઉપર તો શું છે? આર રેસ ટુ એન મૂકી દેવાના છે, એમ યાદ રાખો. આરમાંથી 1 બાદ કરીએ છીએ. કેમ? તો કે આર 1 કરતાં મોટો છે એટલા માટે, બરાબર. યાદ પણ કેવી રીતે રાખવાનું? આરમાંથી 1 બાદ કરીએ છીએ એનો મતલબ આર કેવો હશે? મોટો હશે. અહીંયા 1માંથી આર બાદ કરીએ છીએ. 1માંથી આર ક્યારે બાદ કરીએ? જ્યારે 1 કેવો હોય? 1 મોટો હોય, બરાબર. 1 કેવો હોય? મોટો હોય ત્યારે. એટલે કે આર કેવો હશે? 1 કરતાં નાનો હશે. સૂત્ર બંને સેમ જ છે, બરાબર. ખાલી એક પહેલાં આવશે કે પછી આવશે એ તમારે વિચારવાનું છે. અને શેના પરથી કેવી રીતે વિચારવાનું છે મેં અહીંયા તમને કહી દીધું. હવે આગળ જોઈએ. અનંત ગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર છે SN, બરાબર છે. S ઇન્ફાઇનાઇટ છે, બરાબર. કેમ કે અનંત શ્રેણી છે, એનો અંત નથી તે. S ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ A/R-1 -R, બરાબર. જ્યાં આગળ આર કેવો હશે? તો આર હશે 1 કરતાં નાનો. આગળ આ સૂત્ર સૌથી વધારે મહત્ત્વના છે. કેમ? તો કે તમને ડાયરેક્ટ આ પ્રકારના પ્રશ્નો થિયરેટિકલ બેઝમાં પણ તમને પૂછાઈ જશે. કેમ કે શ્રેણી નહીં આપી હોય પરંતુ કીધું હશે કે પ્રથમ 10 પદોનો સરવાળો કેટલો થાય. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પૂછ્યો હશે, તેના વર્ગોનો સરવાળો પૂછ્યો હશે. તો એ પ્રકારના બધા દાખલા આપણને પૂછાય છે અને ઘણી વધારે પ્રમાણમાં પૂછાય છે. તો એ યાદ રાખવા પણ જરૂરી છે સૂત્ર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણોત્તર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 એ રીતે, બરાબર. તો એનું સૂત્ર થાય n × n + 1/2, બરાબર. શું થાય છે? n × n + 1/2. પછી જ્યારે n પ્રાકૃતિક સંખ્યાઓ છે તેનો વર્ગ કરી દીધો, એટલે કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ એ રીતે. તો
તો સૂત્ર થાય છે n+1 2n+1 છેદમાં આવશે 6. ત્રીજું કે n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો ગુણોત્તર. હવે સ્ક્વેર કર્યો તો શું કરી દીધું, હવે સ્ક્વેર પછી ઘન કર્યો એટલે કે ક્યુબ કરી દીધો. ક્યુબ કરી દીધો હોય તો શું કરવાનું, જે સાદાનું સૂત્ર હતું ને સરવાળાનું સૂત્ર એ જ રાખવાનું, પણ એની બહાર સ્ક્વેર લગાવી દેવાનું. એ શાનું થઈ જાય, ઘનનું સૂત્ર થઈ જાય. પ્રથમ n ક્રમિક એટલે કે ક્રમિકનો મતલબ કીધો મેં, એક પછી જે બાજુમાં આવેલી હોય એના પછી તરત જે સંખ્યા આવે તેને કહેવાય ક્રમિક સંખ્યા. એકી સંખ્યા છે એટલે કે જે ઓડ સંખ્યાઓ છે તેમનો સરવાળો કીધો છે. બરાબર. ઓકે, એકીની જગ્યાએ મેં બેકી લખી દીધી છે. આને આપણે ચેન્જ કરી દઈએ. બરાબર, એકીની જગ્યાએ બેકી લખાઈ ગઈ છે. એકી સંખ્યાઓ આવશે, એક મિનિટ, પેન્સિલ પેન સોરી 1 લાલ છે, બ્લુ કઈ ગઈ. ઓકે, તો 1 સરવાળો છે +3 +5. બરાબર, 1 +3 +5 +7 .. બરાબર, એકી સંખ્યાઓ તેનો આપણે શું કરવાનો છે, સરવાળો. તો શું થાય, n+1. બરાબર, n અને n+1 એકી સંખ્યાઓનો. હવે બેકી સંખ્યાઓનું પણ જોઈ લઈએ. પ્રથમ n ક્રમિક બેકી એટલે કે ઇવન સંખ્યાઓ. બેકી સંખ્યાનો સરવાળો. એક મિનિટ, સરવાળો. બરાબર, એક મિનિટ, આપણે અહીંયા સૂત્ર પણ ઊંધું લખી દીધું છે. આમાં સૂત્ર શું આવશે, તો આમાં આવશે n² અને અહીંયા આવશે n+1. બરાબર, આ વસ્તુ સમજી લઈએ અહીંયા આગળ. બરાબર, પછી આ દાખલો કરીએ. તો જેમ કે એકી સંખ્યાઓ આપી હોય મને શું છે, હા, એકી સંખ્યાઓ આપી હોય, એકી સંખ્યા પ્રથમ 10 નો સરવાળો અને બેકી સંખ્યામાં પણ સેમ જ વસ્તુ લઈએ કે પ્રથમ 10. બરાબર, સૂત્ર મેં શું કીધું હતું, n² કીધું હતું. તો શું આવશે, અહીંયા n એટલે કે 10 છે તો 10નો સ્ક્વેર કેટલો થાય, 100 આવે. પછી પ્રથમ 10 બેકી સંખ્યાઓ, એમાં શું થાય, n+1 એટલે કે 10 અને 10 + 1 એટલે કે 11, 11 × 110. બરાબર, આ આવશે જવાબ. એક્ઝામ્પલ છે. આગળ હવે ટાઈપ, જે આપણે જેટલી પણ ટાઈપ જોઈ એના એક એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. બરાબર છે, તો શું કીધું છે, 7 થી 7, 11, 15, 19 અને 23 એનું 25મું પદ આપણે શોધવાનું છે. કયું પદ શોધવાનું છે, 25મું પદ આપણે શોધવાનું છે. બરાબર, તો 25મું પદ આપણે કેવી રીતે શોધીશું, એના માટે સૂત્ર કયું હતું, તો સૂત્ર હતું Tn = પદ શોધવા માટેનું સૂત્ર a + n - 1 × d. બરાબર છે, આ સૂત્ર હતું. આમાં મારા પાસે શું નથી, આમાં મારા પાસે શું છે અને શું નથી, તો એ છે તો હા ભાઈ એ આવી રહ્યો, પહેલું પદ એ થાય. ડી માટે મારે બીજા પદમાંથી આગળનું પદ બાદ કરવું પડશે. તો 11માંથી 7 બાદ કરું તો 4 આવે, 15માંથી 11 બાદ કરું તો પણ 4 આવે. તો 4 શું છે, મારો ડી છે. બરાબર, n બરાબર શું છે, તો આવી રહ્યો n મારું 25મું પદ શોધવાનું છે. તો T25 = એ શું છે, 7 છે, વત્તા 25 - 1
બરાબર, અને અહીંયા છે ડી. અહીંયા શું છે? ડી કેટલો છે? 4 છે, બરાબર. તો 25 ઓછા 1 એટલે કે 24 ગુણ્યા 4 વત્તા 7. 24 ચોક કેટલા થાય? 24 ચોક થાય 98 ને 4 103 આવશે, બરાબર. સમજી ગયા? સિમ્પલ દાખલો હતો. આગળનો દાખલો જોઈએ કે 100 અને 300 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જેને 7 વડે સંપૂર્ણ ભાગી શકાય છે, બરાબર. આ આપણી ગુણોત્તર શ્રેણીમાં આપણે એને લઈ શકીએ છીએ, બરાબર. અથવા તો એને સમાંતર શ્રેણીમાં પણ લઈ શકીએ છીએ. કેમ? તો તફાવત કેટલો છે? મારો 7નો છે તફાવત, બરાબર. 2 રીતે તમે સોલ્વ કરી શકો છો. હું 7નો તફાવત લઈને આપણે આગળ વધીએ છીએ. 7નો તફાવત લઈને સોલ્વ કરું છું. સૂત્ર આપણું કયું હતું જે હમણાં યુઝ કર્યું એ જ લગાવીશું. TN = A + n-1. અહીંયા કૌંસની જરૂર નથી. A(n-1) × D. મારે શું શોધવાનું છે? કેટલી સંખ્યાઓ. એનો મતલબ શું થાય? મારે n શોધવાનો છે. આમાં હું nને કરતા બનાવું તો સૂત્ર કેવું થાય? A, બરાબર. nને શું કરવાનું છે? મારે કરતા બનાવવાના છે. તો શું થશે સૂત્ર? આ જે n-1 છે, બરાબર, આ જે TN છે એના જગ્યાએ મારે શું આવશે? nમું પદ, બરાબર. એ અહીંયા છે મારે શોધવાનું. અહીંયા આગળ હું લાસ્ટ પદ જ મૂકીશ, કેમ કે મારે 100થી લઈને ક્યાં સુધી? 300 સુધીની સંખ્યાઓ શોધવાની છે, બરાબર. તો n = A. એ આ બાજુ જશે એટલે કેવું થશે? -A થશે. આ બાજુ શું છે? L, એટલે કે જે છેલ્લું પદ છે, છેલ્લી સંખ્યા છે એ છે, એ મારા પાસે છે એટલા માટે હું L લખું છું. અને છેદમાં શું આવશે? D. D અહીંયા છે તો ક્યાં જશે? છેદમાં જશે. સમજી ગયા? તો આપણું બન્યું સૂત્ર. હવે 7 વડે ભાગી શકાય, સંપૂર્ણ નિશેષ ભાગી શકાય એવી સંખ્યા શોધવાની છે. તો એવી કઈ હશે? 100 અને 300ની વચ્ચેની, એટલે કે 100થી મોટી સંખ્યા જોવી પડશે પહેલી. તો 100થી મોટી મને 105 મળે છે, બરાબર, જેને 7 વડે ભાગી શકાય. અને આમાં મળે છે 294. કેવી રીતે કરશો? તો 300 ભાગ્યા 7 કરી દેવાનું, બરાબર. જે શેષ વધે એને 300માંથી બાદ કરી દેવાની, સરળતાથી મળી જશે. આગળ વેલ્યુ મૂકીશું. 294 ઓછા 105 અને છેદમાં 7, બરાબર. કેટલા આવશે? તો 294, 105. હું ડાયરેક્ટ 100 બાદ કરી નાખું તો કેટલા આવે? 194 આવે. બીજા 5 બાદ કરવાના છે, કેટલા આવશે? 189 આવશે. 189 / 7. 7 વડે ભાગવાનું જ છે. 1 મિનિટ, આપણે +1 કરવાનો રહી ગયો, બરાબર. અહીંયા શેનો +1? તો જે L = n-1 × D હતું, બરાબર. A + n-1 × D. તો આજે એને આપણે આ બાજુ મોકલી દીધો, ડીને નીચે મોકલી દીધો, પણ આ 1 હતો એને પણ મોકલવો પડશે ને આ બાજુ, તો +1, બરાબર. એનો +1. તો અહીંયા આવશે +1 +1. અહીંયા 27 વડે ભાગાશે, બરાબર. 27 × 189 થાય. તો 27 અને 1 કેટલા થશે? 28 જવાબ આવશે મારો. 28 સંખ્યા મળે. સમાંતર શ્રેણી આપી છે 3, 8, 13, 18 અને 20 પદોનો મારે સરવાળો શોધવાનો છે. સમાંતર શ્રેણીના 20 પદોનો સરવાળો. તો સરવાળાનું સૂત્ર શું હતું? SN હતું, n/2 અને અહીંયા 2 મૂક્યા હતા. બાકીનું સૂત્ર સેમ જ હતું, A + n-1 × D, બરાબર. n બરાબર કેટલા? 20 મૂકી દેવાના છે. તો 20માં છેદમાં 2. પહેલું પદ છે 3 એટલે કે 3 દુ 6 વત્તા અહીંયા કેટલા થાય? તો અહીંયા થશે 19. 20માંથી આ 20 છે તો 20માંથી 1 બાદ થશે એટલે કે 19 ગુણ્યા 5, સોરી 5. 13માંથી 8 જાય તો 5 આવશે, બરાબર. 19 × 5 કેટલા થશે? તો આ છે 10. 19 × 5 = 95. 95 ને 6 કેટલા થશે? 95 ને 6 થશે 101. અને મારો જવાબ કેટલો આવશે? 1010 જવાબ આવશે. આગળનો પ્રશ્ન 2, 6, 18 અને 54 એનું 7મું પદ મારે શોધવાનું છે. અને આ શ્રેણી કેવી છે? ગુણોત્તર શ્રેણી છે, બરાબર. તો મારે ગુણોત્તર પહેલાં શોધવો પડશે કે ભાઈ ગુણોત્તર કેટલો થાય છે તે શોધવો પડશે, બરાબર. આમાં પહેલાં હું લખી દઉં A = શું છે? પહેલું પદ છે મારું 2, બરાબર. R ગુણોત્તર કેટલો છે? ગુણોત્તર શોધવા માટે શું કરવાનું? તો ક્રમિક પદોનો ગુણોત્તર શોધવા માટે આગલા પદમાંથી પહેલું પદ
ભાગી નાખવાનું. 6 ભાગ્યા 2 કેટલા આવશે? 3 આવશે. પછી n બરાબર 7મું પદ છે મારું. હવે સૂત્રમાં મૂકીશ. શું થશે મારું? tn ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r રેસ ટુ n-1. બરાબર. એ કેટલા છે? 2 છે. r કેટલા છે? 3 છે. n 7 ઓછા 1. 7 ઓછા 1 એટલે 3ની 6 ઘાત થાય અને ગુણ્યા 2. 3ની 6 ઘાત કેટલી થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. આ કેટલું થાય? બધું હાથે કરવાની જરૂર નથી. આ 3 તારી 9 તારી 27 અને 27નો વર્ગ આ પણ કેટલા થાય? 27 થાય એટલે 27નો વર્ગ. 27નો વર્ગ મને યાદ છે. 27નો વર્ગ થાય 729. બરાબર. જો ના યાદ હોય તો યાદ હોવા જોઈએ. મેં તમને કીધું હતું 50 સુધીના તો મિનિમમ યાદ હોવા જોઈએ તમને. હવે આના ડબલ કરવાના છે. ડબલ કેવી રીતે કરીશું? તો 700ના ડબલ મને ખબર છે 1400 થાય. 29ના ડબલ કેટલા થાય? તો 29ના ડબલ થાય 58. બરાબર. એટલે 1458 આવશે. આગળનો જોઈએ. સમગુણોત્તર શ્રેણી આપી છે, પરંતુ કેવી છે? અનંત શ્રેણી છે, એટલે કે એનો કોઈ અંત નથી એ પ્રકારની શ્રેણી છે. તો કેવી રીતે શોધીશું? એસ અનંતવાળું મેં તમને એક સૂત્ર કીધું હતું. બરાબર. શું હતું? તો 1/1 માઇનસ શું હતું? આર. અહીંયા આર શું છે? તો અડધામાંથી 1 જાય તો 1/2 છે. બરાબર. 1/2 એડ થયા રાખે છે. 1/2. આનું શું કરીએ? સાદુરૂપ આપીએ. 1માંથી 1 બાદ થશે. 1માંથી અડધો બાદ થાય તો કેટલો રહે? અડધો રહે. અડધો ઉપર જશે તો 2. જવાબ કેટલો આવશે? 2 આવશે. બરાબર. પછી પ્રાકૃતિક સંખ્યાઓ આપી છે. કેટલી? 1 થી 50 અને તેનો સરવાળો મારે શોધવાનો છે. બરાબર. આનું સૂત્ર આપણે ભણી ગયા. મેં તમને સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્રમાં લખાવ્યું હતું. શું હતું? n+1/2. તો કેટલા આવશે? 50 51/2. કેમ 51? તો 50 ને 1 51. બરાબર. ડાયરેક્ટ લખ્યું છે. આટલું તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. 25 ગુણ્યા 51 કેટલા થશે? 1275 થશે. કેવી રીતે મેં જલ્દી કર્યું? તો 25 ગુણ્યા 51 કરવાનું છે. બરાબર. 25 પંચા 125. 25 પંચા કેટલા થાય? 125 થાય. એની પાછળ 0 લગાવીશ. બીજું શું એડ કરવાનું છે? 25 જ એડ કરવાના છે મારે. આ રીતે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. વર્ગોનો સરવાળો શોધવાનો છે. બરાબર છે. આ વર્ગ છે, ઉપર લખાતું નહોતું એ રીતે મેં એટલા માટે આ રીતે લખ્યું છે. શું છે આ? a1² + 2² + 3² ડેશ 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 પ્લસ 10² સુધી છે. બરાબર. તો વર્ગોના સરવાળાનું સૂત્ર શું હતું? n+1 2n+1 છેદમાં કેટલા હતા? 4 6 હતા. બરાબર. મૂકી દઈએ વેલ્યુ. કેટલા છે? 10 પ્રાકૃતિક સંખ્યા. તો 10 + 10 + 1 10 દુ 20 + 1 છેદમાં આવશે 6. 10 ગુણ્યા 11 ગુણ્યા 21. બરાબર. 6. અહીંયા 2 વડે ભાગું એટલે 5 રહેશે. નીચે 3 7. 7 પંચા 35 ગુણ્યા 11 35 ગુણ્યા 11. 11 વડે ગુણાકાર કરવાનો મેં એક જે યુટ્યુબમાં શોર્ટ્સ મુકાય છે એમાં એક નાનો વિડીયો મૂક્યો હતો. કેવી રીતે કરીએ છીએ ગુણાકાર તો ફરી શીખી લો. કેવું છે? 11 વડે મારે ગુણવું હોય ને તો આ જે સંખ્યા છે એ લખી દેવાની. ત્યાર પછી એની આગળની સંખ્યા એડ કરવાની. તો 5 ને 3 8 અને પછી આ સંખ્યા છે એ લખી દેવાની. ગમે એટલી લાંબી સંખ્યા લખશો તમે. બરાબર. અહીંયા હું લખું છું 4 5 3 2 1 7 ગુણ્યા 11. બરાબર. શું કરીશું? 7 7 ને 1 8 7 7 ને 1 8 2 ને 1 3 3 ને 2 5 5 3 ને 5 8 પછી 9 પછી 4. બરાબર. કરી લેજો તમે ગુણાકાર. આ જ આવશે. આગળ 15 ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. એક પણ કેવી છે? ક્રમિક સંખ્યા એકી સંખ્યા છે. બરાબર. પ્રથમ ક્રમિક એકી સંખ્યાઓનો મારે સરવાળો. એકી સંખ્યાઓ માટે શું કીધું હતું? n² કીધું હતું.
મારે 15નો શોધવાનો છે. 15નો સ્ક્વેર 225. બરાબર, વાર્તા પૂરી. આગળ 1થી 40 સુધીની બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? કેટલી? 1થી 40. n+1 શું થાય? 40 છે તો 40 ગુણ્યા 41, કેમ કે n+1 છે. શું થશે? ચોખ્ખું 16 અને બીજા 40 એડ થશે. બરાબર છે. એક મિનિટ, બેકી સંખ્યાઓ કીધી છે, સોરી, 40 નહીં આવે. કેટલી આવશે? 1થી 40માં બેકી સંખ્યાઓ કેટલી હોય? એની અડધી હોય, એટલે કે 20, કેમ કે 2, 4, 6. બરાબર, તો 40 સંખ્યા છે એમાં એક સંખ્યા તો નથી, એક સંખ્યા છોડીને એક સંખ્યા નથી. એનો મતલબ કેટલી હશે? 2, 4, 6 જેવી 20 સંખ્યા હશે ટોટલ. તો n+1 એનો મતલબ થાય 20 અને 21. 20 ગુણ્યા 21 કેટલા થાય? 20નો વર્ગ થાય 400. 400 અને બીજા 20 એટલે કે 420. બરાબર, 420. તો આપણી જેટલા પણ બેઝિક સૂત્ર હતા અને એ તમામ સૂત્રના એક્ઝામ્પલ્સ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. બરાબર, હવે તમારે આના પર શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે.